મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. દોસ્તો આજે 2 વાગ્યા સુધી આપણે ગુરુવાટી પછી હું અને કાકો મહેશ નીકળી ગયા છીએ ગામ સાઈડ. થોડુંક કામ છે આપણું મિત્રો. પછી આપણે કિનાલ સાઈડ જવાનું હતું અને નીકળી ગયા છીએ ગામમાં, કારણ કે હવે આવી ગયા છે આપણે કને પૂરતા પૈસા. મૂળ પણ આપણું આવી ગયું છે એક દિવસનું. હવે જઈએ આપણે ગામમાં પક્કાલું લેતા આવી. માર પપ્પા કાકાની ઘરેથી એમને કંઈક વસ્તુ ભૂલ્યા હતા લેવા, તો એ પણ જઈશું રાતે લેવા. અહીંયાથી આપણે જે લેવાનું હતું એ માર પપ્પાની વસ્તુ નથી મળી, તો વળીને નીકળી ગયા છીએ હવે ગામમાં. હવે જે 7 વાગ્યા તે લઈને નીકળી જઈએ પાછા વાળીએ. બે એટલા ને એટલા કાકા. જેમ કે મિત્રો જો બકાલું ને આ તે લઈ બધું નીકળી ગયા છીએ પાછા. હવે રિટર્ન સાઈડ ઘરે જઈને જ હવે તો ગાડી ઊભી રહેશે આપણી. અને મારા પપ્પાના ફોન પાસે ગયા છે, કારણ કે આજે કાકા મહેશના ફુવા, જેમ કે મારા પપ્પાના ફુવાનો આજે શું છે કાકા? વાયક છે, વાયક ભજન છે, તો જવું છે એમને. તો ફોન આવી ગયો છે, આપણે જવા દઈએ ડાયરેક્ટ ઘરે. શું લઈ લે? તો ઘરે વળી આવ્યા છીએ આપણે ને હવે લાગી છે ભૂખ, તો પૂવા લઈ આવ્યા છીએ. તો હવે બનાવી લે છે પૂવા, તો કરી લઈએ આપણે નાસ્તો શરૂ. નહીં પૂવા ખાવા ને પણ આપણે પૂવા ખાઈને બહાર નીકળ્યા હતા. તો કાકો દિનેશ અને હિતેશ પણ આવી ગયા છે. જે ધડમાં મુકલ હતી ભેંસ બીમાર પાડી થઈ ગઈ છે, તો લઈને પાછા કાકા દિનેશની પાડી સગડીમાંથી ઉતાર્યા પછી આપણે આવી ગયા છીએ આપણા ગોવારવાળા ખેતરમાં. જેમ કે કાલે જે દવા છાંટી હતી એનું રિવ્યૂ બતાવવા તમને. જો હાલ તો હજી સુધી ખડમાં કંઈ 25% પણ ફરક નથી, પણ આપણે ડેલી અપડેટ આપતા રહેશી કે કેટલા દિવસમાં એ દવા ગણ કરે છે. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ હવે કાલના એક નવા બ્લોગમાં. જય માતાજી.